V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા ખાતે ચૂંટાયેલા પ્રમુખો ઉપપ્રમુખ અને સદસ્યોનો વિશિષ્ટ સત્કાર સન્માનનું કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે બેન્ડવાજા સાથે વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે તમામ સદસ્યોનું સન્માન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય જેવી કાકડિયાએ ખાસ હાજરી આપી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી સહિતના અનેક હોદ્દેદારો આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા। ધારીના પ્રતિષ્ઠિત નાગરિકોએ આ સત્કાર સમારંભમાં ખાસ હાજરી આપી હતી। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પત્રકારોનું પણ વિશિષ્ટ સન્માન હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીએન દામાણી હાઈસ્કૂલના પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। ખૂબ જ સફળતાપૂર્વક અને ઉત્સાહથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજરોજ અત્રે જીએન દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે ધારી નગરપાલિકાના ચૂંટાયેલા સૌ હોદ્દેદારો, માનનીય પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ પટણી, કારોબારી ચેરમેન માનનીય શ્રી મનસુખભાઈ ભુવા સહિત સૌ પદાધિકારીને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આજે યોજાયેલો। આ કાર્યક્રમના અધ્યક્ષપદે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સાહેબ ઉપસ્થિત રહેલા। એવી જ રીતે અમારા આ વિસ્તારના વિકાસ પુરુષ કહી શકાય એવા માનનીય ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા। ચલાલા જગ્યાના લઘુ મહંત અને જિલ્લા પંચાયતના માનનીય ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ પણ ઉપસ્થિત રહેલા। આ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના માનનીય મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને અમારી આ નગરપાલિકાના વડા માનનીય શ્રી જયદીપભાઈ બસિયાને આવકારવા માટેના, સન્માનિત કરવા માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા।